બજરંગદાસ બાપાની ફાઇનલી તો મિત્રો જો પગી ગયા છે બગદાણા, જો આવું કાંક છે ગુરુ પૂર્ણિમાનું ટ્રાફિક. તો ભાઈ ઘણા બધા ભાવિ ભક્તોની ભીડ છે અને હજી તો ખાલી 11:30નો ટાઈમ જ થયો છે એટલે એટલું બધું ટ્રાફિક નથી, પણ જેમ જેમ રાત ઢળશે ને એમ ટ્રાફિક વધતું જવાનું છે. ફાઇનલી તો ભાઈ જો બાપાનું મંદિર દેખાઈ ગયું છે ને એમ જેમ જેમ બાપાનું મંદિર દેખાતું જાય છે એમ એમ પબ્લિકની ભીડ વધતી જાય છે. જો ફાઇનલી તો ભાઈ મંદિર પાસે ભોગવા આવી ગયા છે ને જો આગળ જાય છે અમારી આખી ટીમ સેવા વાળી. હવે થોડીક જ વાર છે ને હમણાં પહોંચી જાવ બાપાના મંદિરે અને પછી કરાવીએ આપણે તમને બાપાના દર્શન. હાલો તો વ્લોગમાં હવે કન્ટિન્યુ બનાવી રહેજો, કેમ કે વ્લોગમાં બહુ મજા આવવાની છે, કેમ કે આજે ભક્તોનું ટ્રાફિક પણ એટલું છે. જોકે અત્યારે તો નથી, કેમ કે હજી ખાલી 11:30 જ થયા છે. હજી જેમ જેમ રાત વધતી જાય ને એમ ટ્રાફિક વધતું જાય. ફાઇનલી તો મિત્રો પહોંચી ગયા છે બાપા સીતારામના મંદિરે. ટ્રાફિક અને મંદિરનું ડેકોરેશન એક નંબર ડેકોરેશન કરેલું છે અત્યારે, અને ભક્તોની ભીડ પણ એવી જોરદાર છે. તો ભાઈ બધા કમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ. ફાઇનલી તો મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે ને હવે જઈએ અંદર મંદિરમાં દર્શન કરવા બાપા સીતારામના. ભાઈ એટલું બધું ટ્રાફિક નથી જેટલું આપણે વિચારતા હતા, કેમ કે હજી ખાલી 11:30નો ટાઈમ થયો છે એટલે હજી હાલવાવાળા બધા ભક્તો હજી રસ્તામાં હોય એટલે કાંઈ એવું કાંઈ ટ્રાફિક થયું નથી ને. ભાઈ જો તમે મંદિરનું ડેકોરેશન જુઓ અત્યારે એક નંબર ડેકોરેશન કરેલું છે મંદિરનું. વાહ ભાઈ મજા જ આવ્યા કરે એવું છે આમ. જો ફાઇનલી બાપા સીતારામના દર્શન કરવા માટે જોડાઈ ગયા છે લાઈનમાં, અને જો અત્યારે એટલી લાંબી લાઈન છે અને આ બાજુ એટલે આપણે પહોંચવાનું છે. હાલો તો એ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હમણાં આપણે બધી જગ્યાએ દર્શન કરાવીને મસ્ત રીતે આપણે છે ને આજ આનંદ લેવાનો છે. તો ભાઈ જો ધીમે ધીમે કરતા આમ તો પાસે પહોંચી ગયા છે મંદિરની, પણ હવે પેલા સાનામાના દર્શન કરી લેવી, નકર આપણે વિડીયો ઉતારવામાં રહેવું ને તો દર્શન કરવાનો વારો નહીં આવે. હાલો તમે બધા કમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામને કરી લો મસ્ત મજાના દર્શન. તો ભાઈ મસ્ત રીતે દર્શન થઈ ગયા છે શાંતિથી. આમ તો થોડી ઘણી ગળદી હતી પણ દર્શન કરવામાં ફોનમાં વિડીયો ઉતારવામાં ન હાલે ને. હવે આવી ગયા છે આપણે બાપા સીતારામના ધ્યાન મંદિરે. જો ભાઈ આ છે ધ્યાન મંદિર ને અહીંયા જો આવું છે કે પબ્લિકનું ટ્રાફિક. ફાઇનલી તો ભાઈ ધ્યાન મંદિરે દર્શન થઈ ગયા છે ને ભાઈ ન્યાય ટ્રાફિક હતું એટલે થોડી ઘણી ટ્રાફિકમાં વિડીયો ઉતારવાનું શક્ય ન બને, પણ થઈ ગયા છે મસ્ત રીતે દર્શન. અને બાકી હવે જઈએ છીએ આપણે રામજી મંદિરે, ઉપરનું મેન મંદિર જે છે ને ત્યાં. તો જો આમ તો ભીડ એટલી બધી નથી ને એટલે મજા આવે છે દર્શન કરવાની, નગર તો કેવા આવે થોડુંક. બાકી તો નગર આ ફોન ન કઢાય, ફોન કાઢવી તોય ભટકાય 10 જણા. ફાઇનલી તો રામજી મંદિરે આવી ગયા છે. જો ભાઈ ટ્રાફિક હાલવાનો કઈ મેળ નથી. બોલો બજરંગદાસ બાપાની જય. સરસ. તો ફાઇનલી જો રામજી મંદિર ઉપર આવી ગયા છે. જો મંદિરનું ડેકોરેશન. હાલો ત્યારે હવે અંદર પહોંચી જઈએ દર્શન કરવા બાપા સીતારામના. મસ્ત રીતે દર્શન કરાવી તમને ને એમ કરવી. ફાઇનલી તો મિત્રો રામજી મંદિરની અંદર આવી ગયા છે. જવનભાઈ મંદિરની અંદરનું ડેકોરેશન જ કેવું મસ્ત જોરદાર કરેલું છે. જો આ બાજુ જો મંદિર પબ્લિકની ભીડ અને સાથે સાથે મંદિરનું ડેકોરેશન. જો તો બાપા સીતારામના દર્શન કરી લો અને કમેન્ટમાં લખી નાખો બધા બાપા સીતારામ. તો આ તો આવું છે કે ગુરુ પૂર્ણિમાનું ટ્રાફિક, પબ્લિકની ભીડ અને આમ તો પબ્લિકની શ્રદ્ધા કહેવાય. ને બાકી તો મંદિરનું ડેકોરેશન એક નંબર છે. હાલો તો એવો પેલા અહીંયા શાંતિથી દર્શન કરી લઈએ અને પછી બ્લોગને કન્ટિન્યુ કરવી. તો જો મિત્રો નીચેની સાઈડ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને ઉપર આવી ગયા છે રામજી મંદિરે દર્શન કરવા. અહીંયા પણ પબ્લિકની ભીડ છે એટલે ભાઈ આપણે આગેથી ભગવાન શ્રી રામના દર્શન કરી લઈએ. પાસે જવાનો કઈ મેળ જ નથી. હાલો પેલા શાંતિથી દર્શન કરી લઈએ અને પછી છે ને પાછા બ્લોગને અહીંથી કન્ટિન્યુ કરવી અને બાકીનું બતાવી આગળ. ફાઇનલી તો મિત્રો દર્શન કરીને આવી ગયા છે બહાર, અને જો તમને બતાવી દો નીચેનું લોકેશન કેવું છે, પબ્લિકની ભીડ કેવી છે. તો જો આ છે કાંઈક નીચેનું લોકેશન ને જો પબ્લિકની ભીડ આજે છે તો આ બધી પબ્લિકની શ્રદ્ધા એટલી ભાઈ. જો નીચે હાલે છે કીર્તન મંડળી. હાલો ત્યારે આજના બ્લોગને કરી નાખશું અહીંયા પૂરો, કેમ કે હવે જઈશું આપણે ઘરે અને બાઈકનું બધું તમને બતાવ્યું. તો હાલો કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. મળીએ આવા નવા બીજા બ્લોગમાં બાપા સીતારામ.